અંબાજી ભાદરવી પૂનમના મેળાની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો ચાલતા અંબાજી ખાતે દર્શન માટે આવી રહ્યા છે। ભક્તોની સેવા માટે ઠેક ઠેકાણે વિસાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હિંમતનગરના રાયગઢ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રિકોને જરૂરી મેડિકલ દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। આજ રોજ 9 તારીખના સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠાની વિસ્તરણ હિંમતનગર દ્વારા અંબાજી માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે મેડિકલ કેમ્પમાં પીએચસી કેન્દ્ર, રાયગઢના સ્ટાફ તેમજ સામાજિક વનીકરણના વનપાલ, વનરક્ષક તેમજ નર્સરીમાંના રોજમદારો દ્વારા અત્રેથી જે પસાર થતા પદયાત્રીઓ છે તેમની સેવા, તેમને મૂવ પછી બેન્ડેડ જેવી વસ્તુઓ દ્વારા તેમની સેવા કરી અને કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને કયા પ્રકારની વસ્તુઓ? ખાસ પ્રકારને તાવ છે, પછી દુખાવાની ગોળી છે, બેન્ડેડ છે, પછી સ્પ્રે છે, પાટા છે, તેવી જે રનિંગ જે ચાલતી વખતે જે તકલીફ પડે અને જેનો ઉપયોગ કરવામાં આવે તેવી તમામ વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ જતા પદયાત્રીઓ, અંબાજી જતા પદયાત્રીઓ તેનો લાભ લઈ રહ્યા છે।